મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર તમે લોકો જે પાઠ ભણી ચૂકેલા છો એની જ આપણે વાત કરવાની છે. પાઠનું નામ છે અખંડ ભારતના શિલ્પી. તો પાઠની અંદર કોના વિશે શું વાત કરવામાં આવી છે એની આપણે વાત કરીએ. તો પહેલાં હું તમને એક સરસ મજાનો પ્રસંગ કહું. એક બાળક છે, એ બાળકને કાખ બલાઈ થયું છે, બગલમાં થતું છે ગુમડું. કાખ બલાય એટલે બગલમાં થતું ગુમડું, એ ગુમડું થયેલું હોય છે. એનો ઘરેલું ઉપચાર ઘણા કરેલા છતાં પણ એ મટતું નથી. એનો બધાએ એવો એક ઉપાય કીધો કે વૈદ્યરાજ પાસે જઈને ગરમ સળીઓ અડાડવાથી એ કાખ બલાઈ મટી જાય છે. માતા પિતા એ બાળકને લઈ જાય છે વૈદ્યરાજ પાસે. વૈદ્યરાજ બાળકને જોતા કહે છે કે આવા કુમળા બાળકને હું ગરમ સળીઓ નહીં અડાડી શકું. ત્યારે બાળક ખુદ વૈદ્યરાજના હાથમાંથી એ ગરમ સળીઓ લઈ અને પોતાની કાખ બલાઈ ઉપર લગાવી દે છે. તો એની આવું સાહસ જોતા, હિંમત જોતા બધા જ લોકો આશ્ચર્યચકિત રહી જાય છે કે આવો નાની કુમળી વયનો બાળક આટલો હિંમતવાળો એમ. તો વિદ્યાર્થી મિત્રો, એ બીજું કોઈ નહીં પણ આપણા લોક લાડીલા, લોક માનીતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આપણે એના જીવનના અનેક પ્રસંગો જોયા હશે અને આજે આપણે જોઈએ છીએ કે જગ વિખ્યાત એવી એમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જગતમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે, જે લોખંડમાંથી બનાવવામાં આવેલી છે અને સૌથી ઊંચી પ્રતિમા છે. તો આવા જ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે વાત કરવાની છે. એના જીવનના પ્રસંગો જોવાના છે. એના જીવનની અંદરથી આપણે ઘણું શીખવાનું છે. એવા અહીંયા પ્રસંગો આપણે જોઈએ કે લેખકે કેવું કેવું એનું વર્ણન કર્યું છે એના જીવનનું. તો આપણે પાઠને જોઈએ. પાઠના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. જન્મ છે 1/6/1961. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, કૂખ, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એજ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. લેખક કે પ્રસ્તુત પાઠની અંદર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતી નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણોનું ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપણ કરેલું છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની અંદર એ ખૂબ નીડર હતા, દ્રઢ સંકલ્પ હતા. એકવાર જે સંકલ્પ કરે ને એ ક્યારેય પાછા છોડતા નહીં, એ સંકલ્પને જ વળગી રહેતા હતા. કર્તવ્યનિષ્ઠ, પોતાના કાર્ય પ્રત્યે ખૂબ કર્તવ્યનિષ્ઠ હતા કે અડગ હતા કે પોતાનું કાર્ય એ ક્યારેય અધૂરું છોડતા નહીં, પોતાની ફરજને ચૂકતા નહીં એવા હતા. અડગ મનોબળવાળા, પોતાનું મનોબળ છે એ ક્યારેય દ્રઢ જ રાખતા, ક્યારેય નબળું પડવા દેતા નહીં અને નેતૃત્વના ગુણો એનામાં ભરપૂર હતા. આ બધા જ ગુણોને લઈને લેખકે પાઠમાં એનું શબ્દ ચિત્ર સુંદર રીતે ખડું કર્યું છે. ખૂબ સુંદર રીતે એનું વર્ણન કર્યું છે. તો ચાલો આપણે પાઠનો અભ્યાસ કરીશું. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિર છોકું ગણાય છે. બારડોલીની લડત પૂરજોશમાં ચાલી રહી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ એનું આગવું મહત્ત્વ છે. વલ્લભભાઈએ સમર્પિત જીવનની સિદ્ધિઓનું શિર છોગવું એટલે શિર ઉપર શોભતું છોગવું ગણાય
એવું માનવામાં આવતું હતું. અને બારડોલીની લડત જ્યારે પૂરજોશમાં ચાલતી હતી ત્યારે કોઈક એક પ્રસંગ એવો બન્યો હશે ત્યારે કોઈના મોઢામાંથી ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ જાણો જ છો, સમાજની અંદર તમે ભણો જ છો સરદાર વલ્લભભાઈ વિશે. એમાં આપણે ખેડૂતોના સરદાર એવા સરદાર વલ્લભભાઈને ઉપમા આપવામાં આવેલી છે. અહીંયા પણ કોઈક એવો ઉદ્ગાર કર્યો કે ખેડૂતોના સરદાર. ત્યારથી બધાએ એને ઝીલી લીધો અને બધા એને ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ જ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈનું રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. એક વખત એવું બને છે કે બારડોલીની લડત ચાલતી હતી ત્યારે વલ્લભભાઈ જ તેનું નેતૃત્વ કરતા હતા. ત્યારે ગાંધીજી ત્યાં આવ્યા હતા. ત્યારે ગાંધીજીને ભાષણ આપવાની વિનંતી કરવામાં આવી, તો ગાંધીજીએ ના પાડી અને કહ્યું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ પોતે જ છે, એટલે એકલા જ ભાષણ કરી શકશે. તો આવી રીતે રીતસરનું ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપેલું હતું. પછી તો માત્ર એ ખેડૂતોના સરદાર જ નથી રહેતા, સમગ્ર દેશના લોકહૈયામાં વસનારા સરદારનું માનભર્યું સ્થાન પામ્યા છે. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31/10/1875 રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. હવે તમને લોકોને ક્વેશ્ચન પૂછવામાં આવે કે વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો, તો કે વલ્લભભાઈનો જન્મ એના મોસાળ નડિયાદમાં થયો હતો. વલ્લભભાઈનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો, તો કે વલ્લભભાઈનો જન્મ ક્યાં એટલે કે એમના જન્મ મોસાળ નડિયાદમાં. ક્યારે? તો 31/10/1875 થયો હતો. તેમનું વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ છે. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. વાત પિતાની છે વલ્લભભાઈએ બાળપણમાં જ આત્મસાત કરી હતી. વલ્લભભાઈના પિતા છે એનું નામ છે ઝવેરભાઈ. તેઓ પણ સામાન્ય એક ખેડૂત જ હતા. જ્યારે રાણી લક્ષ્મીબાઈ 1857ના વિપ્લવમાં, તમે લોકોએ સમાજની અંદર આ પ્રસંગ ભણી જ ચૂકેલા હશો, રાણી લક્ષ્મીબાઈએ જ્યારે અંગ્રેજો સામે લડત કરી હતી ત્યારના આ પ્રસંગની વાત છે કે 1857નો જે વિપ્લવ થયો હતો એની અંદર રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડત કરતી હતી. ત્યારે આ ઝવેરભાઈ જે છે વલ્લભભાઈના પિતા, એ પણ એમની સાથે જોડાયેલા હતા. એ સમયમાં એમણે યુદ્ધ કરેલું હતું. સરદાર વલ્લભભાઈને નાનપણથી જ આ સંસ્કાર મળેલા હતા દેશભક્તિના અને દ્રઢ નિશ્ચયના. સરદાર વલ્લભભાઈના પટેલના પિતાની નસે નસમાં દેશભક્તિ ધબકતી હતી. એટલે ગાંધીજી પણ કહેતા હતા કે સાચું જીવન કોનું છે, તો કે જે ખેતરમાં પરસેવું પાડે છે એ ખેડૂતોનું જીવન જ સાચું જ છે. એ ખરી જ વાત છે ને. પરસેવો પાડી અને પોતાનું જીવન ગુજારતા એ જ લોકોનું સાચું જીવન હતું. અને આ ખેડૂત પુત્રે, સરદાર વલ્લભભાઈને ખેડૂત પુત્ર કહ્યા છે. ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું છે. એમને એમના માતા પિતાનું જે રહેણી કહેણી હતી, કઈ રીતે રહેતા હતા, કેવી રીતે બધું જ કાર્ય કરતા હતા, એ સરદાર વલ્લભભાઈએ નાનપણમાં જ જોયેલું છે. અને એને ગામડાના જીવનને આત્મસાત કરેલું છે. બધું જ જોઈ ચૂકેલા છે, બધું જ અનુભવી ચૂકેલા છે. અને પિતાની જેમ એને પણ આ બધી જ વસ્તુને આત્મસાત કરી ચૂકેલા હતા. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણને વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પના બળ બીજ પડેલા હતા.
ગામડાની અંદર જ ગામની જે પ્રાથમિક શાળા હતા એમાં જ વલ્લભભાઈએ પોતાનું શિક્ષણ કાર્ય કર્યું હતું. પછી તેઓ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. હવે નાનપણથી જ એમનામાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા. નાના હતા ત્યારથી જ નેતાગીરી કરતા હતા, નિડર હતા અને દ્રઢ સંકલ્પ કરતા. જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પને વળગી રહેનારા. એકવાર તેમને કાખ બલાઈ થયેલી. ગામના વેધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયાઓને ડામ દેવાનું વિચાર્યું ત્યારે કુંબળું બાળક જોઈ ખૂબ વેધરાજ અવઢ અનુભવવા લાગ્યા. આ સમયે વેધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો હતો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓ વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો હતા. આગળ મેં જેમ તમને એક પ્રસંગની વાત કરી એમ કાખ બલાય. કાખ બલાય એટલે બગલમાં થતું ગુમડું. ઈલાજ એટલે કે ઉપચાર, સારવાર. કેવી રીતે સારવાર? તો કે વૈદરાજ અવઢ અનુભવે એટલે કે મૂંઝવણ અનુભવવા લાગ્યા. નાની વયના કુમળા બાળકને કાખ બલાઈ થયેલી. હવે વૈદરાજે કીધું તો ખરું કે ધગધગતો સળિયો અડાડવાથી મટી જશે લોખંડનો, પણ હવે કુમળું બાળક જોઈને, નાના બાળક જોઈને વૈદરાજ મૂંઝવણ અનુભવવા લાગે કે આવડા બાળકને કઈ રીતે સળિયો અડાડવો. એટલે એ અડાડી નથી શકતા એ ગાંઠ પર. તો સરદાર વલ્લભભાઈ પટેલ પોતે જ વૈદરાજના હાથમાંથી સળિયો લઈ અને પોતાની ગાંઠ ઉપર અડાડી દે છે. જોનારા સૌ દંગ રહી ગયા. દંગ રહી જાઓ એટલે આશ્ચર્યચકિત થઈ ગયા, નવાઈ પામી ગયા. એવા તો વિશિષ્ટ ગુણોથી ભરપૂર છે એના બાળપણના પ્રસંગો. કેટલા એવા પ્રસંગો એના બાળપણના છે કે જેમાં એમની હિંમત, નિડરતા જોવા મળતી હોય. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃત્વ ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. વલ્લભભાઈને કાયદાના અભ્યાસ માટે એટલે વકીલાત માટે ઇંગ્લેન્ડ જવું હતું, એટલા માટે પૈસાની બચત કરતા હતા. પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે આગળ અભ્યાસ માટે એ ઇંગ્લેન્ડ જશે, પણ પોતાના મોટા ભાઈ જે વિઠ્ઠલભાઈ છે એમને લંડન જવું હતું. તો પોતે જે પૈસાની બચત કરી હતી બધા જ પૈસા એમને આપી દે છે. ત્યાં એમના ભાતૃત્વ ભાવ એટલે ભાઈના પ્રેમનું એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. અનન્ય પ્રેમ પ્રગટ થયો છે અહીંયા બે ભાઈઓનો. પોતે તો પૈસા આપી દે છે અને પોતે અહીંયા જ રહીને પાછો અભ્યાસ કરે છે. પછીથી તો વલ્લભભાઈ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુરીથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. પછી અહીંયા રહીને જ એમને પોતાની સખત મહેનત અને બુદ્ધિચાતુર્યથી પોતે સફળ વકીલ તરીકેની નામના મેળવી ચૂક્યા હતા. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જ જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં પોતે વકીલ હતા એટલે કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, કામ કરતા હતા. ત્યારે એક પ્યુન એટલે કે પટ્ટાવાળો આવીને તેને એક તાર આપી જાય છે, એટલે ટપાલ આપી જ જાય છે. વલ્લભભાઈ ટપાલ વાંચી અને કોઈ જ પ્રતિક્રિયા કરી નહીં. પ્રતિક્રિયા વગર એ તારને છે ખીચામાં મૂકી દે છે. ખીચામાં મૂકીને ફરી પાછા જે કાર્યવાહી કરતા હતા એ કાર્યવાહી કરવા લાગી ગયા. કાર્યવાહી પૂરી થઈ ગયા પછી કોઈ એક વ્યક્તિએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શેનો તાર આવ્યો હતો? એટલે વલ્લભભાઈએ ધીમેથી કીધું કે મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થઈ નહીં, પોતાની ફરજને ક્યારેય ચૂક્યા નથી. હવે જો ક્યારેક આપણે કોઈ કાર્ય કરી રહ્યા હોય અને કોઈ આવીને કહીએ કે આવું કંઈક ઘટના ઘટી છે તો શું થાય? તો આપણે લોકો તો ઘાંઘા થઈ જાય, બે બાકડા થઈ જાય અને તરત જ વાને બધાને ફોન કરવાનું યાદ ના આવે, અમુક તો રડવા જ લાગીએ. પણ વલ્લભભાઈ પટેલ એટલા દ્રઢ સંકલ્પી, એટલા પોતાના કાર્ય પ્રત્યે, ફરજ પ્રત્યે અડગ હતા
કે ટપાલ આવી, તાર આવ્યો હતો કે એમની પત્નીનું અવસાન થઈ ગયું છે, પણ ત્યારે એ શું કરતા હતા કે કોર્ટમાં કાર્યવાહી કરતા હતા. એટલા માટે એ સમાચાર વાંચીને છતાં પણ એનામાં કોઈ ફેરફાર નથી આવતો. લાગણીને વશ નથી થઈ જતા. પોતાનું જે ફરજ છે, કર્તવ્ય છે, એ કર્તવ્યને અડગ રહે છે. પહેલાં એ પોતાનું ફરજ પૂરી કરી અને પછી જ એ પોતાના ઘરે જાય છે. તો કેવું કામ પ્રત્યે કેટલી એની નિષ્ઠા ભાવના. વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ શીખવાનું છે વલ્લભભાઈના જીવનમાંથી કે પોતાના કામ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. જ્યાં છે ત્યાં અડગ રહી અને પોતાની ફરજ અદા કરે છે. આમ તો દૂરથી જોનારાને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી, પણ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર જેવા એટલે ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં, ભલભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. આમ જોઈએ ને સરદાર વલ્લભભાઈ પટેલને તો કે એનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગે. એ કે સ્વભાવ તો ખૂબ કડક હતો. એનું વ્યક્તિત્વ વૃક્ષ એટલે કે બળદ અને કઠોર લાગે, સ્વભાવે કડક, અને એની છાપ કેવી હતી? એકદમ કડક. અને એ બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એવું લાગતું હતું. આખા બોલાપણું હોય એવું કહી જ દઈએ બધાને. અને ખરેખર તો કેવા હતા? નાળિયેર જેવા. નાળિયેર જોયું છે ને? શ્રીફળ. નાળિયેર એટલે શ્રીફળ આપણે જેને કહીએ એના જેવા. ઉપરથી કેવું હોય? કઠણ અને બરછટ હોય, પણ જ્યારે એને ફોડીએ છીએ તો અંદરથી કેવું મીઠું અને કોમળ હોય છે. એટલે એ નારિયેળ જેવા હતા કે ઉપરથી એ કડક લાગતા હતા પણ અંદરથી તો એ કોમળ જ હતા. અને એનો સ્વભાવ કેવો હતો કે શરમ રાખ્યા વગર, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી જ દેતા હતા. અને એની વાણીમાં જોમ અને જુસ્સો અને સચ્ચાઈનો રણકો જોવા મળતો હતો. અને એ સ્પષ્ટ જ હતા, જે વાત કહેતા એ સાચી જ હોય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર હોય નહીં. અને એની વાણીમાં જુસ્સો હતો, એક પ્રકારનું જોમ હતું. એ બોલે એ સામેવાળા ઉપર વચન પડે એવી એની વાણી હતી. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારીને ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર, બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોડિયે પ્રાણ હોય એમ વર્તે. બારડોલીની લડત જ્યારે ચાલુ હતી ને ત્યારે વલ્લભભાઈએ એક પત્રિકા પ્રગટ કરી હતી અને એમાં એક જાગૃત નેતા તરીકેની ચેતવણી આપી હતી અને લખ્યું હતું, જો લડાઈ લડવી હોય ને તો લગ્નમાં મહાલવું ન પોસાય. યુદ્ધમાં જવું હોય તો કપડાં ગંદા થાય, પડ લાગે, બધું જ થાય. તો કાંઈ લગ્નમાં ગયા હોય એની જેમ ન હોય. લગ્નમાં ગયા હોય તો એક ખૂણામાં બેસી રહેવાનું હોય, કપડું ગંદુ ન થાય, કંઈ કામ નહીં કરવાનું, કાંઈ નહીં, પરસવાય ન ઓળે ને એમને શાંતિથી બેસવાનું જ હોય. એવું જીવન ન ચાલે કે લડાઈ લડવી હોય તો. સવારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારીને ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. જ્યાં મળે ત્યાં ખાઈ લેવાનું, જ્યાં મળે ત્યાં સૂઈ લેવાનું, આરામ કરી લેવાનું, બધું થઈ. ત્યાં તો ગરીબે સરખા અને ધનવાને સરખા. તવંગર એટલે ધનવાન, અમીરે સરખા ને ગરીબે સરખા, બધા જ સરખા. બધાએ એક રાગ થઈ એટલે કે એક સાથે મળીને કામ કરવું પડશે. કે આ ઊંચ નીચના છે, આ ગરીબ છે, આ ધનવાન છે, એવા ભેદભાવ કોઈ નહીં ચાલે. બધા એક જ સરખા થઈ જાણે એક ખોળીએ પ્રાણ હોય ને એમ બળતરા, કે બધામાં એક જ પ્રાણ છે, બધા એક સરખા જ છે, એવું થઈને રહીશું ને તો જ ચાલશે. તો જ આપણે લડત લડી શકીશું. આપણા હાથેથી એકદમ દમડી સરકારને આપવાની નથી અને એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજો બની જશે. શું કહે છે કે આપણા હાથેથી દમડી એટલે કે પૈસા, દામ સરકારને આપવાનો જ નથી. એ નિશ્ચય કાયમ રાખજો.
નહીં તો જીવન જીવ્યું ન જીવ્યા એવું થઈ જશે અને તાલુકા કાયમને માટે બોજામાં પડી જશે. તાલુકા એટલે જિલ્લાનો એક નાનો ભાગ, તો કે એ બોજામાં પડી જશે. એટલા માટે વલ્લભભાઈએ કીધું કે સરકારને, અંગ્રેજ સરકારને એક પૈસો પણ આપણે આપવાનો નથી. જે વેર વસૂલ કરે છે, કર વસૂલ કરે છે, એ કર વસૂલ કરવા દેવો નથી. વલ્લભભાઈની વીર હતા એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો, શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી, રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? સરદાર જેનું નામ બિરબલની ચટાતી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. સરદાર વલ્લભભાઈ જેટલા જ કડક હતા ને વીર હતા એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક શબ્દ વાંચ્યો હતો રચનાત્મક ગફલત. એટલે એને નવાઈ લાગી કે આવડી કેવી ગફલત? એટલે સરદાર જેનું નામ, એટલે વલ્લભભાઈ રમૂજી કરી, બિરબલની છટાથી બોલ્યા કે તમે નથી સમજતા, તો આજે તમે જે દાળ બનાવી હતી ને એવી દાજેલી દાળ, એટલે રચનાત્મક ગફલતી કે. વલ્લભભાઈએ જેલયાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકાર રાસ ગામમાંથી ધરપકડ કરી હતી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલો ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડાક અંશ તો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલને પોતાના જીવન દરમિયાન જે લડતો આવી હતી એની અંદર એમને જેલવાસ પણ ભોગવેલો હતો. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી એમની ધરપકડ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નોમાં તમને પૂછાઈ શકે કે અંગ્રેજ સરકારે વલ્લભભાઈ પટેલની કયા ગામમાંથી ધરપકડ કરી હતી? તો કે રાસ ગામમાંથી ધરપકડ કરેલી હતી. તેમને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા? તો તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તો જ્યારે જેલવાસ દરમિયાન પકડ્યા ત્યારે આંદોલનકારીઓ છે એ બધાએ ભેગા મળી અને એટલા નારાઓ કર્યા હતા કે જે જેલની દિવાલો છે, ગગનમાં સંભળાય એવા જેલની દિવાલો છે એ ગજવી મૂકી હતી નારાઓથી, આંદોલનકારી નારાઓથી. અને જેલવાસ દરમિયાન એમણે કેટલી મુશ્કેલીઓ અનુભવી છે એ બધી જ વાતનું વર્ણન મહાદેવભાઈની જે ડાયરી છે એમાં આપણને જોવા મળે છે. જ્યારે ધરપકડના 3જા દિવસે એમને મળવા માટે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી એમને મળવા ગયા ત્યારે એને જે વાતો કરી છે એ પ્રશ્નોત્તરીના અહીંયા થોડાક અંશ લીધા છે. તમને કેવી રીતે રાખે છે એ કે? તો કે ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સરદાર વલ્લભભાઈને પૂછ્યું ને તમને કેવી રીતે રાખે? તો કે ચોર લૂંટારાની જેમ રાખે છે. સુવાને માટે શું? તો એક કાળો કામળો છે અને એની ઉપર આળોટીએ છીએ. કે સુવા શું સગવડ આપે? તો એક કાળો કામળો આપ્યો છે એની અંદર સૂઈએ છીએ. ખોરાકનું કેમ છે? એટલે કે જમવાનું શું છે? તો કે ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ અને સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. કેવી વાત કે જમવાનું કેવું આપે છે? તો કે બપોરે કંઈક જાડા રોટલા ને દાળ આપે છે, સાંજે કંઈક રોટલા ને શાક એવું આપે છે. જાણે કે ઘોડાને ખાવાનું આપતા હોય ને એવું, એમ કે પશુને ખાવાનું આપીએ ને એવું ખાવાનું કે આપે છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો, તમે સમાજમાં તો ભણો જ છો કે આપણા સ્વતંત્ર સેનાનીઓ કેવી કેવી મુશ્કેલીઓ વેઠી છે. અહીંયા તો આપણને થોડોક અંશ જ આપ્યો છે. એટલે જ કીધું આઝાદીને માટે આપણા દેશ નેતાઓએ કેટલી યાતના, એટલે કેટલી મુશ્કેલીઓ વેઠી હતી એની તો માત્ર આ એક ઝલક જ છે ખાલી. અને સાબરમતી જેલમાં વલ્લભભાઈ પટેલે જ્યાં રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર.
આપણા કેટલાક કવિએ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું હતું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી હતી. થાય છે તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી કેટલાય રાજાઓના તાજ મુકાવ્યા. જ્યારે એક કરવાના હતા દેશને, ત્યારે કેટલાય રાજાઓ પાસે જઈને એમણે વિનંતી કરેલી. એટલે કેટલા રાજાઓએ પોતાની જે સંપત્તિ છે બધી સંપત્તિ દેશને નામ કરી દીધી હતી. ધન્ય વીર વલ્લભ સરદાર. એટલે કવિઓએ સરદાર વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે. આવી વિશેષણોની તો કેટલી એમની યાદી છે. લોખંડી પુરુષ તરીકે તેઓ જાણીતા છે. અને આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. આપણી રાષ્ટ્રભાષા એટલે હિન્દી ભાષાના જે કવિ છે જાણીતા એવા હરિવંશરાય બચ્ચને સરદાર વલ્લભભાઈ માટે અદ્ભુત રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હર ભેદ કો પટેલ ખોલતા, दुर्वा या छिपाव से इसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. કે બધાય પક્ષને એ સરખો જ ન્યાય આપે, બધાયનો ભેદ ખોલે. કઠોર નગ્ન સત્ય એટલે સાચું સત્ય બોલનારા છે. પટેલ હિન્દ કી નિડર જવાન હે. પટેલ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ હિન્દની જવાન છે, નિડર જવાન છે, નિડર સત્ય બોલનારા છે. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ છે જન સમુદાયના નાડના ભારે પારખું હતા. એટલે એ જન સમુદાયને ઓળખી જતા હતા. લોક સમુદાય પર એમની જબરજસ્ત પકડ હતી કે ગમે એટલો સમુદાય ભેગો થયો હોય તો એ એક બધાને કરીને રાખનારા હતા. પોતે પોતાના સંચાલન અને સંગઠનથી અને બુદ્ધિ ચાતુર્યના દર્શનેમાં થતા હતા. લોકોને અન્યાય થવા ન દેતા. એમના લોકોના અન્યાય થતો હોય તો એની સામે લડતમાં એ પોતે અગ્રેસર એટલે મોખરે રહીને કાર્ય કરતા હતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાને પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા જ ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં છું કે મૃત્યુનો ભય હોય તો તે જાત્રાએ જતા રહે, પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય, સરમવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતા ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધમાં મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. શું કહેતા હતા? એક ધર્મયુદ્ધ ખેલવાનું છે. દુનિયાએ એવું યુદ્ધ ક્યારેય પહેલાં નહીં જોયું હોય ને ક્યારેય જોશે નહીં. ગુજરાતીને ટકોર મારીને કહેતા જેને મૃત્યુનો ભય હોય ને જાત્રા કરવા વહી જાય, અને જેને પૈસાનો હોય દેશ પલાયન થાય, દેશમાંથી જતા રહે. જેને ડર હોય ને એ બધાય. પણ સાચો ગુજરાતી તો એ જ છે કે જે ક્યારેય શરમ આવે ને એવું કામ જ ન કરે. એને શરમાવવું પડે એવું કામ ક્યારેય ન કરી શકે, એ સાચો ગુજરાતી. અને ગુજરાતના ઇતિહાસમાં પહેલું પાનું લખાશે, પ્રજાના સ્વતંત્રતાના ઇતિહાસનું પહેલું પાનું ગુજરાતી જ લખશે. એ મહાયુદ્ધના મંડાણ આપણે કરીશું. ભગવાન સૌનું કલ્યાણ કરે, ઈશ્વર બધાને મદદ કરે. જોશથી જોમથી ગુજરાતી કોને કહીએ? સાચો ગુજરાતી કોણ? તો કે સાચો ગુજરાતી એ જ છે કે જે ક્યારેય પાછો ન પડે અને પોતાને શરમ આવે ને એવું તો ક્યારેય કામ ન કરે. એ જ સાચો ગુજરાતી. બહુ સરસ સરદાર વલ્લભભાઈ પટેલે વાત કરી છે. અને પોતે તો લોખંડની મનોબળવાળા, દ્રઢ મનોબળવાળા. એટલે માય કાંકલા જેવું મનોબળ હોય એ તો ચાલે જ નહીં ત્યાં. એટલે જ કહી દીધું કે જેને મૃત્યુનો ડર લાગે એ બધા જ જતા રહ્યા અહીંથી, જાત્રા કરવા વયા જવી કે એની કોઈ જરૂરિયાત જ નથી. અહીંયા આમ થશે તેમ થશે એવું કાંઈ નહીં ચાલે. બાકી યુદ્ધમાં જેને લડવું હોય જોમ અને જુસ્સાથી, હિંમતથી, એ જ અહીંયા રહીએ. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહર નહેરુ પૈકીની એક મૂર્તિ. તમને એ પણ પ્રશ્ન પૂછાઈ શકે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ત્રિમૂર્તિ કોને કહ્યા છે? ત્રિમૂર્તિ કોને કહ્યા છે? આપણા દેશના ત્રિમૂર્તિ કોને કહ્યા છે? તો કે ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ. એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો,
ગાંધીજીએ સત્યને આરાધ્યું, સરદારે પવિત્રને અને નહેરુએ સૌંદર્યનો મહિમાનું ગાન કર્યું છે. સરદારના ગુરુ ગાંધીજી હતા અને સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણામાં અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈ પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી નહીં શકે. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી મહત્વની જવાબદારી સરદારના સિરે આવી હતી. આ કાર્ય ખૂબ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યું. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાણા. જ્યારે દેશ છે ને એ ઘણા નાના મોટા રજવાડાઓમાં હતો, વિભક્ત હતો, કે નાના મોટા રજવાડાઓ હતા દેશમાં ઘણા. જ્યારે દેશને એક કરવાની વાત આવી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ જવાબદારી પોતાના સિરે લીધી. ઘણા રાજાઓ એવા હતા કે પોતાની રીતે સ્વતંત્ર રહેવા માંગતા હતા, પણ પોતે રાજ્યની વિલીનીકરણની કપરી પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ એ ખૂબ અઘરું કાર્ય હતું, મુશ્કેલ કાર્ય હતું, પણ એને પોતાની સમજાવટથી, સૂઝબૂઝથી એક કરી નાખ્યું હતું. અને જ્યાં એને એવું લાગ્યું કે ત્યાં કડકાઈથી વર્તવું પડે તો ત્યાં એ કડકાઈથી વર્તા છે, સખ્તાઈથી વર્તા છે અને રાજ્યના જે રજવાડાઓ છે એને બધાને એક કરી નાખ્યા હતા. એટલા જ માટે સરદાર વલ્લભભાઈને, જેને દેશને અખંડતા બક્ષી હતી, એટલા જ માટે એને અખંડ ભારતના શિલ્પી કીધા છે. વિનોબા ભાવે લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રવાહ જો આ પોતાના ઉપર આવે તો તેનાથી એ જરા ડગમગતા નહીં. વિનોબા ભાવે એ લખ્યું છે કે સરદાર વલ્લભભાઈ છે ને સ્પષ્ટ બોલતા હતા અને પ્રહાર કરતા ડરતા નહીં. સાચું બોલવાનો પ્રહાર કરવામાં ક્યારેય નહીં, એ ભલે ગમે તેવું હોય તોય એ કરતા હતા. અને સામે પાછો પોતાના ઉપર પ્રહાર આવે તો એનાથી એ ડગમગતા ક્યારેય નહીં, ક્યારેય ડગી ન જતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થયું હતું. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ માટે લખતા કે ખેડૂતોની ભાષા બોલતા અને એની આંખમાં અંગારા જેવી ચમક દેખાતી, વિરોધીઓનો વિનાશ કરી નાખે. ખેડૂતો માટે તો ભરપૂર એમણે લડત કરી અને જો કાંઈ વિરોધ થાય ને તો એનો નાશ જ કરી નાખે વિરોધીઓનો. એની આંધીનું સર્જન એની વાણીમાં આંધી ઉત્પન્ન થઈ જતો, એવી કઠોર વાણી એ બોલતા હતા. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે એવા માતૃપ્રેમ જેવા ગુણો માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું છે. ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલનું એક છુપું સ્વરૂપ વ્યક્ત કર્યું કે સરદારની જે શૂરવીરતા છે, જ્વલંત દેશદાજ, અનંત ધૈર્યના ગુણોથી કે હું અજાણ નથી, છતાં એમણે મને પ્રેમથી તરબોળ કરી મૂક્યો છે. એનો કેવો માતૃપ્રેમ જેવો, હું એના સદાય માતૃપ્રેમ માટે હું સદાય ઋણી રહી શીખે. એમની લાગણી એવી હતી કે મારી માતાનું સ્મરણ મને કરાવી દેતા ગાંધીજી, કે એવી લાગણી હતી કે જે મારી માતાને મને યાદ કરાવી મૂકતા. એ માતાના ગુણો જેવા સરદારે મને, એના ગુણો, માતાના જે ગુણ હોય એવા બધા જ ગુણો સરદારમાં મને દેખાણા છે. એ મેં એના દર્શન કર્યા છે. એ ગુણોના એને હું ક્યારેય ભૂલી શકું એમ નથી. સરદાર વલ્લભભાઈ સાદગીપ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપ્યા હતા.
ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા ન હતા. વલ્લભભાઈજી સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એમનો જીવન મંત્ર હતો. અહીંયા પણ તમને એક પ્રશ્ન પૂછાઈ શકે કે વલ્લભભાઈનો જીવન મંત્ર કયો હતો? તો કે વલ્લભભાઈનો જીવન મંત્ર સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ એમનો જીવન મંત્ર હતો. વલ્લભભાઈની પુત્રીનું નામ જણાવો. તો કે વલ્લભભાઈની પુત્રીનું નામ મણિબહેન હતું. જે પોતાની સાદગી પ્રિય હતા ને એવું જ એમને વારસામાં એમની પુત્રી મણિબહેનને પણ આપ્યું હતું. જ્યારે એમની વૃદ્ધાવસ્થાનો સમય હતો ત્યારે મણિબહેને એમની ખૂબ સેવા કરી હતી વલ્લભભાઈની. અને મણિબહેન પણ એટલા સાદગી પ્રિય કે પોતાની સાડીને થીગડું મારીને પહેરવાનું હોય ને તો એમાં એ નાનપ ના અનુભવતા. એ પોતે થીગડું મારીને પણ સાડી પહેરતા હતા. અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12/1950 રોજ અવસાન થયું. ચરોતર નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદાર વલ્લભભાઈને લાખ સરદાર વલ્લભભાઈનું મૃત્યુ 15/12/1950 રોજ થયું હતું. અહીંયા પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સરદાર વલ્લભભાઈનું મૃત્યુ ક્યારે થયું હતું? તો કે સરદાર વલ્લભભાઈનું મૃત્યુ 15/12/1950 રોજ થયું હતું. અને સરદાર વલ્લભભાઈ ચરોતરના એક નાનકડા ગામમાં જન્મેલા એવા છે નાયબ વડાપ્રધાન સુધી અને ગૃહમંત્રી તરીકેની સેવાઓ આપનારા હતા. આવા સરદાર વલ્લભભાઈને લાખ લાખ વંદન કરીએ છીએ. જોઈને વિદ્યાર્થી મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે કેટલું બધું શીખવાનું છે. નિડરતા, અડગ મનોબળ, કર્તવ્યનિષ્ઠા, આ બધા જ ગુણોને આપણે આપણા જીવનમાં અપનાવવા જોઈએ. કે ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે જે કાર્ય કરી રહ્યા હોય એ કાર્યને વળગી રહેવું જોઈએ, આપણી ફરજને વળગી રહેવું જોઈએ. નેતૃત્વના ગુણો પણ એમનામાં ભરપૂર હતા. હિંમત, નિડરતા, નાની વયે લોખંડનો સળિયો અડાડવો એટલે કંઈ નાની સૂની વાત નથી. તો આવા આપણે નિડર બનવાનું છે, કર્તવ્યનિષ્ઠ બનવાનું છે અને દ્રઢ મનોબળી બનવાનું છે. અને આપણે આપણા સંકલ્પને વળગી રહેનારા બનવાનું છે. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવું બનવાનું છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમારે લોકોએ પીડીએફમાં જે આવે છે એ પાકી નોટની અંદર સુંદર અક્ષરે ઉતારી લેવાનું છે. અસ્તુ.